સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં પોલીસની મહેરબાનીથી અસામાજિક તત્વો બેફામ. પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો અને વ્યવસ્થા સામે ઉઠી રહ્યા છે સવાલો. ધાનેરા તાલુકાના સોતવાડા ગામ નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર સરકારી સવલતોથી વંચિત. નાના ભૂલકા પીવાના પાણી તેમજ વીજળીના ઉપકરણો વગર સેકાઈ રહેવા મજબૂર. બહુચરમાં વિશે અભદ્ર ટિપ્પણી સામે ડીસા મોદી સમાજ દ્વારા અપાયું આવેદનપત્ર. નાયબ કલેક્ટર કચેરીમાં મહિલાઓએ કર્યો આનંદનો ગરબો. બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. હવે મહિલાઓ કરશે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસા શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. ડીસા શહેર પોલીસની નિષ્ક્રિયતા કહો કે રહેમ નજર, જેના પગલે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસથી ઇજ્જતદાર લોકોને રહેવું હવે મુશ્કેલ બની ગયું છે. ડીસામાં જાહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને ઇજ્જતદાર લોકોને તેમનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. જ્યારે આવા અસામાજિક તત્વોને કોઈ સામાન્ય વ્યક્તિ ટોકવા જાય છે ત્યારે આ અસામાજિક તત્વો હિંસક બની જતા હોય છે. ત્યારે ડીસા શહેરમાં જાહેરમાં નશો કરતા તત્વોનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં થોડા દિવસે કેટલાક શખ્સો એક ગલીમાં બેસીને નશાનું સેવન કરી રહ્યા છે. શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આવા તત્વો પોલીસના ડિસ્ટાફના બાતમીદાર હોવાના લીધે પોલીસ પણ તેમને છાવરતી હોવાના લીધે આ તત્વો બેફામ બની ગયા છે. પોલીસ પોતાના આર્થિક લાભ માટે આવા તત્વોને બાતમીદાર બનાવી જાણે સંરક્ષણ આપતા હોય તેમ આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આ વિસ્તારના રહીશો પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આ વિડીયો શેર કર્યો છે, કારણ કે આ વિસ્તારના લોકોને ભય છે કે જો તેમનું નામ જાહેર થશે તો તેમના ઉપર જોખમ ઊભું થવાની શક્યતા છે. આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ડીસા શહેર પોલીસની ધાક અસામાજિક તત્વો ઉપર કેટલી છે. આ વિસ્તારના લોકો અસામાજિક તત્વોથી પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસની આ નિષ્ફળતા સામે જિલ્લા પોલીસ વડાએ જરૂરી કાર્યવાહી કરવી જોઈએ, જેથી આ વિસ્તારના લોકો શાંતિથી જીવન જીવી શકે. થરાદ ડીસા હાઈવે ઉપર એક ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. થરાદ ડીસા હાઈવે ઉપર ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત 2 લોકોને ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. થરાદ ડીસા હાઈવે ઉપર ટ્રેક્ટર પલટી ખાતા મોટી દુર્ઘટના ટળી હતી. તે સમયે કોઈ સાધન સામેથી કે પાછળથી આવી હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. થરાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. મુખ્ય કેનાલના ડીમા સાયફનમાંથી જીવના જોખમે નીલગાયને બહાર કઢાઈ હતી. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડીમા માઇનોરના સાયફનમાં પડેલી જખમી નીલગાયને ફાયર ઓફિસરે અને ટીમે જીવના જોખમે ગૌરક્ષકોની મદદથી જીવિત બહાર નીકાળી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી. સરહદી પંથકના લોકોએ કેનાલમાં અનેક વખત ઝંપલાવી દીધું હોવાનું સામે આવે છે. અનેક પશુઓ પડતા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે આજ રોજ ડીમા માઇનોર કેનાલના સાયફનમાં
એક નીલગાય પડતા ફાયર ઓફિસર અને ગૌરક્ષકો દ્વારા જીવના જોખમે બહાર નીકાળી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે થરાદની ઢીમા માઇનોર કેનાલના સાયફનમાં નીલગાય ખાબકેલ તેવો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મા મુસીબતે જીવના જોખમે ગૌરક્ષકોની મદદથી નીલગાયને કેનાલમાંથી જીવતી બહાર કાઢી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. નીલગાયના ગળામાં લોખંડનો તાર આવી જતા ઘાયલ થયેલી નીલગાયને લોખંડનો તાર છૂટો કર્યા બાદ નીલગાયને જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના સોતવાડા ગામ નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર સરકારી સવલતોથી વંચિત. નાના ભૂલકા પીવાના પાણી તેમજ વીજળીના ઉપકરણો વગર શેકાઈ રહેવા મજબૂર. બહુચરમાં વિશે અભદ્ર ટિપ્પણી સામે ડીસા મોદી સમાજ દ્વારા અપાયું આવેદનપત્ર. નાયબ કલેક્ટર કચેરીમાં મહિલાઓએ કર્યો આનંદનો ગરબો. બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. હવે મહિલાઓ કરશે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના સોતવાડા ગામ નજીક આવેલ પદ્માના ધોરાવાલી જગ્યા ઉપરથી નાના ભૂલકાઓ અંદાજિત 2 થી 3 કિલોમીટરનું અંતર કાપી ચાલતા બાળકો આંગણવાડી કેન્દ્ર ઉપર આવી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર ઉપર ફરજ નિભાવી રહેલા કાર્યકર મહિલા કર્મચારી 15 જેટલા બાળકોને સાચવીને કાચા સેરિયા ઉપરથી પાકા ડામર રસ્તા ઉપર લઈ આવી રહ્યા છે. તાજેતરના ગુજરાત વ્યાપી શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન થયું હતું, જેમાં સરકારના અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ ગામે ગામની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો સાથે લોકસંવાદના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને આ બંને કાર્યક્રમ સોતવાડા ગામમાં પણ થઈ ગયા છે. પરંતુ સોતવાડા ગામમાં ચાલતી આંગણવાડી કેન્દ્રની દુર્દશા અને જરૂરિયાત ઉપર કોઈની નજર ગઈ નથી. ધાનેરા શહેરની નજીક આવેલ સોતવાડા ગામમાં આંગણવાડીનું કેન્દ્ર કરધાણી જતા માર્ગ ઉપર ચાલે છે. જોકે સરકાર દ્વારા બનેલા આંગણવાડી કેન્દ્રો પણ સુવિધાનો અભાવ છે. પીવાના પાણીની સુવિધા નથી, સાથે વીજળી ઉપકરણો પણ નથી, જેના કારણે અંધારામાં બાળકોને ગરમીમાં બેસવું પડે છે. અત્યારે તો ભર ઉનાળે પણ બાળકો ભયંકર તાપમાં શેકાઈ રહ્યા છે. આંગણવાડી કેન્દ્રની ચારે બાજુ કચરો અને બિનજરૂરી ઝાડી ઊભી છે, જેના કારણે અવારનવાર ઝેરીલા જંતુ પણ નીકળી આવે છે. વિકસિત ગુજરાતમાં આજે પણ સુવિધાઓ વિના આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે. મોટાભાગે ગામ નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર આ ગામમાં પરા વિસ્તારમાં આવેલી છે, જ્યાં ઠાકોર સમાજના પરિવાર વસવાટ કરે છે. તે વિસ્તારના બાળકો કેન્દ્ર ઉપર આવે છે. અગાઉ ગ્રામજનોની રજૂઆત અનુસાર કેન્દ્રની મંજૂરી પદ્માના ધોરાવાલી જગ્યા ઉપર થઈ હતી. જોકે જમીન ન મળતા એ સમયે આંગણવાડી કેન્દ્ર અન્ય જગ્યા ઉપર ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે વર્ષોથી બાળકો અને આંગણવાડી કેન્દ્રની મહિલા કાર્યકર પગપાળા આવે છે. બાળકોની માતાઓએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં યોગ્ય સુવિધાઓ આપવી જરૂરી છે અને જો પદ્માના ધોરાવાલી જગ્યા ઉપર કેન્દ્ર બનાવવામાં આવે તો બાળકોની સંખ્યા વધે તેમ છે. પદ્માભાઈની વિસ્તારમાં મારા છોકરા લીધા આવવાના છે. અમારા આંગણવાડી છેટી પડે છે અને અમે જરૂર એમ કહે છે કે લીધા આવે છે. પાણીનો બીજો પ્રોબ્લેમ રહે છે અને છોકરા ઘણા છે કે જેમ કે લાટનો બીજો પ્રોબ્લેમ રહે છે. હા, છોકરા તમારી લીધા આવે. શું વ્યવસ્થા હોય આંગણવાડીમાં? કોઈ વ્યવસ્થા કરી હોય? હા, વ્યવસ્થા એમ તો કોઈ કરતા નહીં, પણ અહીંયા તો ઠીક વ્યવસ્થા થશે. હા. કેટલું દૂર પડે? 3 કિલોમીટર દૂર પડે છે. કેવી રીતે બાળકો આવે પછી આંગણવાડી? હા, હોય તો પાણીનો બીજો પ્રોબ્લેમ રહે એટલે નહીં આવતા છોકરા. છેટું લાગે એટલે નહીં આવતા. અહીંયા ઢુકડું છે તો આવી શકશે. હા. હાલ કેટલા આવે બાળકો? હાલ તો આવે છોકરા તો ઘણા આવે. એ હશે તો ઘણા આવશે. માપી આવે છોકરા 20 15 છોકરો આવે છે. એ હશે તો ઘણા આવશે. શું રજૂઆત તમારે? શું થવું જોઈએ? અમે તો કહે છે કે એ લઈ જાવ છે. ધાનેરા તાલુકામાં આમ તો તાલુકા પંચાયત દ્વારા સિમેન્ટના બ્લોક ગમે તે જગ્યાએ મૂકવામાં આવે છે, તો સોતવાડા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ઉપર ધ્યાન કેમ નથી અપાઈ રહ્યું? તો બીજી તરફ સફાઈની ગ્રાન્ટ પણ લાખોમાં આવે છે, છતાં પણ જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ સાથે રમતગમત માટે આવે છે, આવી આંગણવાડી કેન્દ્ર ઉપર સફાઈ કેમ નથી થઈ રહી? ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના નામે થઈ રહેલ ગેરરીતિના કારણે વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે. સોતવાડા ગામ નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર ઉપર પંખા રિપેરિંગ થાય તેટલા નાણાંની વ્યવસ્થા પણ નથી, જેના કારણે બાળકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. મારે આંગણવાડી વિસ્તાર બહાર આવેલી હોવાથી હું બાળકો ચાલતા લઈને આવું છું. જ્યાં મંજૂરી છે ત્યાં જમીન ન મળવાના કારણે આંગણવાડી હોય બનાવેલી છે અને એટલે બાળકો મારે અહીં લઈને આવવા પડે છે. કયા વિસ્તારમાં મંજૂર થઈ હતી? તમે કયા વિસ્તારમાં? મંજૂર છે પદ્માના ધોરાવાના અને હાલ જ્યાં ચાલે છે ત્યાં વરણ્ય વિસ્તાર છે. કેટલું દૂર પડે? લગભગ 2.5 કિલોમીટર જેટલો દૂર છે અને ત્યાંથી હું બાળકો લઈને આવું છું. કેટલા બાળકો લઈને આવો? બાળકો 12 13 14 15 જેવા લઈને આવું છું રોજના. અહીંયા કેન્દ્રમાં જોયું તો લાઇટ નથી, વીજળી નથી, શું કારણ? પંખા નીચે પડ્યા એ બધું? પંખા વાયરિંગ શોર્ટ સર્કિટના લીધે બળી ગયેલ છે એટલે પંખા નીચે પડ્યા. કેટલા સમયથી આ તકલીફ છે? આ તો પંખા તો વહેલા ટાઈમથી બળેલા પડ્યા. તો બાળકોને ગરમીમાં તકલીફ પડતી હશે? ઘણી તકલીફ પડે, પણ શું કરીએ સર, મજબૂરી. ક્યાં રજૂઆત કરી ખરી તમે? હા, રજૂઆત તો કરેલી. હા, તમારા ઉપલા અધિકારી? હા, ઉપલા અધિકારી મેં એકવાર અરજી આપેલી તો એને ખાલી મીઠું રૂતી મને પાવર લઈ આવ્યો અંદર કે તમારે જાતે કરાવવાનું, જાતે ખર્ચો કરવાનો. નહીં ખર્ચો તમારી પાસે? અમારા ભાઈ એટલો ચાથી ખર્ચો હોય. આ તો આખું બધું કરાવવા તો 5 થી 6 હજાર ખર્ચો થાય. બધું વાયરિંગ વગી કરાવવા જઈએ તો. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સુવિધાઓ ઓછી અને ફરિયાદો વધી રહી છે. વિકાસના કામોમાં થતી ગેરરીતિ અટકાવી ઉચ્ચ અધિકારીઓ જરૂરી જગ્યાએ જરૂરી ગ્રાન્ટ અને નાણાંનો ઉપયોગ કરે તો આમ પ્રજાની મુશ્કેલી અને રજૂઆતોનો અંત આવી શકે તેમ છે. વર્તમાન સમયમાં જળવાયુ પરિવર્તનની અસર પૃથ્વી ઉપર ખૂબ જ જોવા મળી રહી છે અને આ વર્ષે આ પરિવર્તનના પગલે લોકોએ આકરો ઉનાળો પણ સહન કર્યો છે. ત્યારે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાઈ ગયું છે. ત્યારે ડીસા શહેરમાં તિરુપતિ ટાઉનશીપની સી લાઇનના રહીશો દ્વારા અષાઢી બીજના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કદંબ અને અર્જુન જેવા પવિત્ર વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને લોકોને પણ વૃક્ષો વાવવાનો સંદેશો પાઠવ્યો હતો. વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલ ડીસાના ડોક્ટર દિનેશભાઈ પટેલ અને તેમના મિત્રો દ્વારા મહેસાણા રેલવે સ્ટેશનથી 60થી વધારે પ્રજ્ઞાચક્ષુ અને 60થી વધારે વિધવા બહેનોને હરિદ્વારની યાત્રા કરાવવા માટે અષાઢી બીજના શુભ દિવસે મોકલવામાં આવ્યા હતા. તેઓ હરિદ્વાર ખાતે ગંગા પૂજન, ઋષિકેશ તેમજ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ ધાર્મિક પ્રવાસનો ખર્ચ ડોક્ટર દિનેશભાઈ અને તેમના મિત્રો દ્વારા ઉપાડવામાં આવશે. ડોક્ટર દિનેશ પટેલ દ્વારા 10થી વધારે નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસો સિનિયર સિટીઝન માટે અગાઉ કરી ચૂક્યા છે. મહેસાણા ખાતે પ્રજ્ઞાચક્ષુ અને વિધવા બહેનોને સ્વસ્થ અને સુખરૂપ પ્રવાસ માટે વિદાય આપવા પૂર્વ ગુજરાત વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, સંજય માળી તેમજ બહોળી સંખ્યામાં તેમના પરિવારો હાજર રહ્યા હતા. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની આજે શોભાયાત્રા નીકળી રહી છે આખા ભારતમાં, ત્યારે ડૉક્ટર શ્રી દિનેશભાઈ પટેલ અને એમના મિત્રો દ્વારા ખૂબ સારું આયોજન પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો, વિધવા બહેનો ને બધાને હરિદ્વાર એટલે કે ગંગા પૂજન માટેનો એક આ મહેસાણા ખાતેથી એક સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આજે 60 પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો અને એનાથી પણ વધારે 60-70 વિધવા બહેનો ભાઈઓ અને વિધવા બહેનો એમને બધાને હરિદ્વાર આજે મહેસાણા પ્લેટફોર્મ ઉપરથી આપણે એમને વિદાય આપવાના છે. ત્યારે આ યાત્રા ખૂબ સુખદ રહે અને એ લોકો ખૂબ સારી રીતે ગંગા પૂજન, ઋષિકેશ અને આજુબાજુના સૌ ધાર્મિક યાત્રા પૂરી કરી અને ખૂબ રાજી ખુશી પરત આવે એવી શુભકામનાઓ પાઠવા માટે અહીંયા આવવાનું થયું. ડૉક્ટર દિનેશભાઈ પટેલ અમારા ડીસાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને ડીસાના ખૂબ જાણીતા ડૉક્ટર છેલ્લા 20 વર્ષથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. લગભગ એમની આ પ્રકારની 10મી યાત્રા હોય એમને ખાસ શુભકામનાઓ. અને જે લોકોનું આ સમાજમાં કોઈ કરવાવાળું ના હોય ત્યારે ડૉક્ટર દિનેશભાઈ પટેલ આવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને, વિધવા ભાઈ બહેનોને આવી સારી યાત્રા કરાવતા હોય ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને સૌ યાત્રાળુ ભાઈ બહેનોને પણ એમની યાત્રા સુખદ રહે, મા ગંગા મૈયા એમનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. આદ્ય શક્તિ દેવી બહુચર મા વિશે એક યુવકે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે. ત્યારે ડીસામાં મોદી સમાજ અને આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ડાયરામાં મનસુખ રાઠોડ નામનો શખ્સ અભદ્ર ટિપ્પણી કરતા બોલ્યો હતો કે કુકડાને બદામ, પિસ્તા, ઘી ખવડાવો, પણ 6 ફૂટની બાઈ કુકડા ઉપર બેસે તો કુકડો મરી જાય. મનસુખ રાઠોડની આ પ્રકારની ટિપ્પણીથી સમગ્ર માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે. જે બાબતે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે બહુચર માતાજી સમગ્ર મોદી સમાજના કુળદેવી હોવાથી મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ડીસામાં મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. મહિલાઓએ કચેરીમાં જ આનંદ ગરબાની ધૂન મચાવી હતી. બહુચર માતાજીનું અપમાન કરવા બદલ મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહી થાય, તેને કડકમાં કડક સજા મળે તેમજ તેના વિડીયો યુટ્યુબ ઉપરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આજે મનસુખ રાઠોડ દ્વારા જે દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી થઈ છે એના વિરુદ્ધમાં ડીસા મોદી જ્ઞાતિ સમાજ એક આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે આવા લોકો સામે કડક હાથે સરકાર કામ લે અને આમને દાબી. આની ઉપર 6 કેસો થયેલા છે. આ હેબિચ્યુઅલ માણસ છે અને ઘણી વખત આવા ટીકા ટિપ્પણીઓ કરતો હોય છે. રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે જ્યારે આ શાંત પાણીની અંદર જ્યારે પથ્થરો નાખી રહ્યો છે ત્યારે એની સામે કડક હાથે કામ લઈ અને એને નશેત થવી જોઈએ. મેં અમારા સોશિયલ મીડિયા મારફત એક સાંભળ્યું કે કોઈ માઈ ભક્તની લાગણી દુભાઈ એને ફોન કર્યો. ફોન કરીને વાત કરે છે ત્યારે એની સામે પણ એનો વ્યવહાર વર્તાવ સારો નહોતો અને એટલા માટે આ ખાસ મહત્ત્વનું આવેદનપત્ર આપણે આપ્યું છે. લાગણીઓ, ધર્મનો દુરુપયોગ અને બીજી ત્રીજી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે
એ માટે અમે આપ્યું છે. અમારી તો લાગણી એવી છે કે આ ગુજરાતની અંદર કે અન્ય જગ્યાએ જ્યાં આગળ માઈ ભક્તો રહેતા હોય તેમને દરેકે આ મનસુખ રાઠોડ સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને એને નસીહત થવી જોઈએ. અને બીજો પણ આમાંથી પ્રેરણા લે કે આવું કામ ન કરાય અને સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ઘણા બીજા રસ્તાઓ છે અખત્યાર કરો. દેવી દેવતાઓ સાથે છેડા ન કરો, દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ ના કરો. એટલે આજે અમારો સમગ્ર ડીસા મોડ મોદી જ્ઞાતિ સમાજ આ લાગણીઓ રહી અને ખાસ કરીને તમે જુઓ કે આટલી મોટી સંખ્યામાં બહેનો ક્યાંય આવેદનપત્રો આપી હોય એવું તમે નહીં જોયું હોય. બહેનોની લાગણીઓ દુખાય છે. બહેનો જ્યારથી સાંભળ્યું છે ત્યારથી દુઃખી છે અને બહેનોએ આ પ્રભાવ પાડ્યો છે કે તાત્કાલિક રીતે રાજ્ય સરકારને જાણ કરો અને તાત્કાલિક રીતે એવા માણસોને એરેસ્ટ કરવા જોઈએ. એને મહેસાણા પોલીસે એરેસ્ટ તો કર્યો છે, કારણ કડીના કોઈ ભાઈએ આ એફઆઈઆર દાખલ કરી હતી એટલે એને એરેસ્ટ તો કર્યો છે. પણ એરેસ્ટ કર્યા પછી પણ શું, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને જેટલી કલમો લાગી શકે, સીઆરપીસી લાગે, આઈપીસી લાગે, જે કંઈ લાગતી હોય લગાડી અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી વિનંતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. હવે મહિલાઓ કરશે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં.
બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે, વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે 30 ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. નાંદોત્રા ગામના કરશનભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવે છે, જેમના મોડેલ ફાર્મ ઉપર કૃષિ સખીઓની 5 દિવસીય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરશનભાઈ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી, બટાકા, પપૈયા, મરચાં અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર, ઉત્પાદન વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તાલીમ પામેલી કૃષિ સખીઓ પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે સંકલ્પબદ્ધ બની હતી. કરશનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતીના આધારે, દેશી ગાયના આધારે, આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન, અને અંદર આચ્છાદન એમ તો લીલું થઈ શકે છે અમારે, અને એ રીતે કરીએ છીએ. અને જીવામૃત અને ઘન જીવામૃત ડીયુપીના રૂપમાં આપી અને કર્યું તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે. તો એ રીતે પણ અમે ઉતારો લે છે. અમે બટાકા પણ વાવીએ છીએ. બટાકામાં અમને પણ સારો ઉતારો મળે છે. અમારા ઉતારામાં કોઈ કમી અત્યારે પડતી નથી. અમે 5 એમથી કરીએ છીએ. તો આ રીતે અમે કરીને પ્રાકૃતિક ખેતી કરે છે. અને અમારે ક્યાંક પણ શાકભાજી બી વધારે વાવતા હશે, અને શાકભાજીની અંદર ક્યાંક પણ ઈયળો જીવાત અમને જોવા મળે છે. તો અમે બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર એ બનાવી અને અમે છંટકાવ એનાથી કરા તો અમારી જે ઈયળ જે નુકસાન કરતી હોય એનું પણ નિયંત્રણ અમે કરી શકીએ છીએ. પછી બીજા નંબરમાં અમે ખાસ કરીને સાસ ખાટી અને ગૌજરણ એનાથી આપીએ તો ફૂગ અને સુસ્યા જીવાતો પણ એનાથી દૂર થાય છે. એવી રીતે અમે જે આપણે 50-60 દવાની અમારે કોઈ જરૂર નથી પડતી. અમારા ડીયુપી એરિયા કોઈ દિવસ અમે વળતા જ નથી. 2019-20 પછી તો અમે અમારા ઘરે લાવવાનું બંધ કરી દીધું કે ભાઈ એરિયા કેવું આવે, ડીયુપી કેવું આવે, અમને કોઈ સમજણ જ પડતી નહીં કેવા ભાવ છે ને સારામાં સારું ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવનાર ભાવનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે 5 દિવસીય તાલીમમાં પ્રાકૃતિક કૃષિ અંગેની બધી જ માહિતી, માર્ગદર્શન મેળવ્યું છે. અમે ખેતરમાં રૂબરૂ જોયું, જાણ્યું અને બીજામૃત, ધન જીવામૃત બનાવવાની રીત, તેનો છંટકાવ સહિત પ્રાકૃતિક કૃષિના 5 આયામો શીખ્યા છીએ. અમને આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતી આધારિત વિડીયો બતાવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અમને અન્ય લોકોને સમજ આપવામાં પ્રેરણાદાયી બની રહેશે. આ તાલીમથી અમે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય અને પ્રાકૃતિક ખેતી કરી ઝેરમુક્ત અનાજ પેદા કરી તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીશું. અમને અહીંયા 3 દિવસથી તાલીમ આપવામાં આવે છે. પહેલા તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને 3 દિવસથી આ શીખવાડવામાં આવ્યું. બીજામૃત, જીવામૃત, ઘનામૃત, આચ્છાદન, ભેજ અને સહસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું. અમને તેના વિશે તેને કેવી રીતે બનાવવું તે બધું શીખવાડવામાં આવ્યું. એના પછી કાલે અમને ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું. પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કરશનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા. ત્યાં અમને મોડેલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે બી શીખ્યા તે આયા પ્રવૃત્તિ કરી. હવે અમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે સમજમાં આવ્યું. અમે અમારા ગામમાં, ત્યાંથી તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે અમે મહેનત કરીશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં પોલીસની મહેરબાનીથી અસામાજિક તત્વો બેફામ. પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો અને વ્યવસ્થા સામે ઉઠી રહ્યા છે સવાલો.
ધાનેરા તાલુકાના સોતવાડા ગામ નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર સરકારી સવલતોથી વંચિત. નાના ભૂલકા પીવાના પાણી તેમજ વીજળીના ઉપકરણો વગર શેકાઈ રહેવા મજબૂર. બહુચરમાં વિશે અભદ્ર ટિપ્પણી સામે ડીસા મોદી સમાજ દ્વારા અપાયું આવેદનપત્ર. નાયબ કલેક્ટર કચેરીમાં મહિલાઓએ કર્યો આનંદનો ગરબો. બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. હવે મહિલાઓ કરશે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.